ધોરણ 7 પાઠ નંબર 2 પાઠ નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ। હવે 2 નંબરના ભાગ ઉપર જતાં પહેલાં આપણે 1 નંબરના ભાગમાં શું શીખ્યા તો કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, પછી ખડકો અને ખનિજો। તો ખડકોની અંદર અગ્નિકૃત ખડક, હવે એ ગરમ વેગમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે અને પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે। હવે બીજો ખડક છે જળકૃત ખડક। હવે ખડકો ઘસાઈ, અથડાઈ, ટકરાઈ અને નાના ટુકડામાં ફેરવાય છે અને નક્કર બની નિક્ષેપિત ખડક દબાઈ અને ખડક સ્તર બનાવે છે। આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે। એવી રીતે રૂપાંતરિત ખડક છે અને જીવાશ્મી, તો કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે। હવે આપણે આ ભાગની અંદર ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થયું તો કે મૃદાવરણ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતક્તિ પ્લેટ કહે છે। તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતક્તિઓ પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આમ બને છે। પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે। પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેને કારણે આ ગતિઓ પેદા થાય છે। તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ ઇન્ડોજેનિક ફોર્સ કહે છે, અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્ખનન થાય છે તેને બાહ્ય બળ ઓક્સિજનિક ફોર્સ કહે છે। આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ। ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવામાં આવે છે। આમ મૃદાવરણ ભૂતક્તિ પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે। આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે। આ કંપનને ભૂકંપ કહે છે। ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે। આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે। ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે। હવે નિર્ગમન કેન્દ્ર પણ કહેવાય ને, અધિકેન્દ્ર એટલે નિર્ગમન કેન્દ્ર પણ કહેવાય। અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે। ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ। સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું। આ થયા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ। હવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપ। તો ભૂમિ સ્વરૂપોની જે ભૂમિ સપાટી છે એ સતત બદલાતી રહે, તો કે કેમ? તો ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે। પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે। ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને આપણે ઘસારણ કહીએ છીએ। પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે। ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે। હવે મુખ્ય ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કેવી રીતે થાય છે
એ આપણે જોયું. હવે નદીનું કાર્ય, નદીનું કામ શું? તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે, ધોવાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળ ધોધ કહે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં, એટલે આપણે પૂર આવે છે એવી રીતે કહીએ છીએ, આપણે બાજુમાં મહીસાગર નદીમાં ઘણી વખત પૂર આવે છે એટલે એના નજીકના ખેતરોની અંદર, ગામોની અંદર પાણી ભરાઈ જાય છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતળ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. હવે પૂરના મેદાનો છે, ચિત્રની અંદર નદી સ્તર છે અને કાંપનું સમતલ મેદાન છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે. તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ થાય છે. હવે આ નદીનું કાર્ય થયું. હવે સમુદ્ર મોજાનું, જે સમુદ્રના મોજા ઉઠે છે એનું કાર્ય શું છે? તો કે સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તે તિરાડો પડે છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. હિમ નદીનું કાર્ય, તો હિમ નદી હિમાચ્છિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ઘેરાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર ટારનું નિર્માણ થાય છે. 2014માં જે હિમાલયની હિમ નદીઓ જે પીગળી હતી અને એના કારણે ત્યાં ભૂસ્ખલન થયું હતું અને ખૂબ જ કાદવ કીચડ ભરાઈ ગયો હતો અને એને કારણે ઘણા લોકો કાદવની અંદર પણ દબાઈ ગયા હતા. કેદારનાથનું મંદિર એ ત્યાં પણ એટલું બધી માટી કે છેક માથું સુધીની માટી પણ ભરાઈ ગઈ હતી. એવી રીતે એ પાણી ભરાઈ અને
એવી રીતે ઘણી જગ્યાએ સરોવરો પણ બને છે, એને ટાનનું એટલે સરોવર એટલે ટાન. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા નિક્ષેપિત તથા પ્રવાહી સ્વરૂપે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે પવનનું કાર્ય. તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર એટલે કે ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બની જાય છે. તેને ઢૂવા એટલે કે બારખાન કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો એને લોયસ કહે છે. ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે. હવે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો ભૂમિ સ્વરૂપો કઈ રીતે? તો મૃદાવરણ અનેક ભૂતકતીઓમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. પછી ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. કેમ? તો થોડા સેન્ટીમીટર વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે. હવે બાહ્ય બળ એક્સોજેનિક ફોર્સ કોને કહે છે? બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે એટલે તેને બાહ્ય બળ કહેવાય. અને પૃથ્વીના આંતરિક ભાગમાં જે નિર્માણ પામે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય અને પૃથ્વીની ગતિઓને આ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે અને જેને આંતરિક બળ કહેવામાં આવે છે. હવે જ્વાળામુખી કોને કહેવાય? તો આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. અને ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે અને જ્વાળામુખી કહેવામાં આવે છે. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. નદીનું કાર્ય જોયું. નદીના કાર્ય પાણીથી જમીનનું ઘસારણ થાય છે અને જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે ત્યારે તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. હવે હિમ નદીનું પવનનું કાર્ય આપણે જોયું. ભાગ નંબર 2 અહીંયા પૂરો થાય છે, પાઠ પૂરો થાય છે.